નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 119 દેશમાં ફેલાયો ખતરનાક વાયરસ બની શકે છે મહામારી, WHOએ આપી મોટી ચેતવણી। પાકિસ્તાનનો દાવ થઈ ગયો, મિસાઇલ પરીક્ષણ કરવા જતા પોતાના દેશમાં પડી લોકોમાં ફેલાયો ફફડાટ। હવે BCCI પર લાગુ થશે દેશના કાયદા, સરકાર લાવી રહી છે રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક। ગુજરાત ATSએ અલ કાયદા ઇન્ડિયાના 4 આતંકવાદીઓને ઝડપ્યા, અરવલ્લીમાંથી 2 આતંકવાદીઓની ધરપકડ। દુબઈથી પતિ પત્ની ચોરી સુપેથી લઈ આવ્યા હતા 28 કિલો સોનાની પેસ્ટ, ચાલ બગડતા પકડાયા। હવે પુરુષો માટે પણ ગર્ભ નિરોધક ગોળીઓ બનાવવામાં આવી રહી છે, વિજ્ઞાનીઓ પ્રથમ હ્યુમન સેફ્ટી ટેસ્ટ પાસ। UIDAIએ ગૂગલ પ્લે સ્ટોર પર તેની નવી આધાર એપ ફેસ ID લોન્ચ કરી, હવે ચહેરાથી જ થઈ શકશે તમારી ઓળખ। ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને દેશદ્રોહી કહ્યા, તેમના પર રશિયા સાથે ખોટી રીતે જોડાણ કરવાનો મૂક્યો આરોપ। વિશ્વ બજારોમાં તેજીને પગલે આજે ભારતીય ઈ બજારમાં પણ તેજી જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટી મજબૂત ખુલ્યા। થ્રી વ્હીલર, ઇકો કાર અને ટ્રેક્ટર લેવા ગુજરાત સરકાર આપશે રૂપિયા, આગામી તારીખ 23 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી કરી શકાશે અરજી। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, લીલા દુકાળ માટે ખેડૂતો તૈયાર રહેજો, 10 ઇંચ વરસાદ ગુજરાતને કરશે જળબંબાકાર। જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડમાં થ્રો ડાઉન સ્પેશિયાલિસ્ટ રઘુને પ્રણામ કર્યા અને તેની સામે જોડ્યા હાથ, માથું ઝુકાવીને કરી સલામ। 13 વર્ષની ઉંમર પહેલા બાળકોના હાથમાં સ્માર્ટફોન તેમના માનસિક સ્વાસ્થ્ય માટે જોખમી, અભ્યાસમાં થયો મોટો ખુલાસો। ગુજરાત સરકારે રૂપિયા 1084 કરોડનું મૂડીરોકાણ ધરાવતા 15 મોટા એકમોને આપી મંજૂરી, 3697 નવી રોજગારીનું થશે સર્જન। ભારત બન્યું દુનિયાનું સૌથી મોંઘું શેર બજાર, નુવામાના રિપોર્ટમાં કરાયો છે મોટો દાવો। આધાર, વોટર ID, રેશન કાર્ડને માન્ય પુરાવા ગણાવતી સુપ્રીમની ભલામણની ચૂંટણી પંચે અરજી ફગાવી। દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં હરિકા પર ટાઈબ્રેકમાં જીતી મેળવી, બની ભાવુક। હવે યુઝર્સ ફક્ત UPI દ્વારા જ ગોલ્ડ લોન કે FD ના પૈસા ઉપાડી શકશે, સરકારે લીધો મોટો નિર્ણય। ભારતીય જનતા પાર્ટીએ મોટી કાર્યવાહી કરતા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને પાર્ટીમાંથી કર્યા સસ્પેન્ડ। CBSEની મોટી જાહેરાત, હવે શાળાઓમાં CCTV ફરજિયાત, બાળકોની સુરક્ષા માટે નવા નિયમો કર્યા જાહેર। ડિજિટલ પેમેન્ટમાં આખી દુનિયામાં આપણો દેશ નંબર 1 બન્યો, ફરી એકવાર દુનિયામાં વાગ્યો ભારતનો ડંકો। અમેરિકા, ચીન અને રશિયા ન બનાવી શક્યું તેવું હથિયાર તુર્કીએ બનાવ્યું, દુશ્મનના ડ્રોન હવામાં જ તોડી નાખશે, ભારત માટે મોટું ટેન્શન। વડાપ્રધાન ઓલીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા ભંડારીના સક્રિય રાજકારણમાં પાછા ફરવા પર લગાવી બ્રેક। ભીખ માંગીને નભવા છતાં આતંકને પ્રોત્સાહન, ભારતના સ્થાયી પ્રતિનિધિ પર્વત નમી હરીશે પાકિસ્તાનની વિદેશ મંત્રી ઇસાક કારને આપ્યો જડબાતોડ જવાબ। પાકિસ્તાની આબરૂના ધજાગરા ઉડ્યા, ટેસ્ટમાં ફેલ થઈ શાહીન 3 પરમાણુ મિસાઇલ, રહેણાંક વિસ્તારમાં જ પડતા ગુસ્સે થયા બલુચિસ્તાનના લોકો। નીતિશ કુમાર નહીં, બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ નેતા બની શકે છે, આગામી ઉપરાષ્ટ્રપતિ મોદી સરકારની પણ છે પહેલી પસંદગી। ભૂતપૂર્વ બની ગયેલા ધારાસભ્યોએ કે સંસદ સભ્યોએ સરકારી બંગલા તાત્કાલિક કરી દેવા પડશે ખાલી। કરુણ નાયર સાથે ગજબ ખેલ, શુભમન ગિલે પહેલી કરી પ્રશંસા અને પછી પ્લેઇંગ 11 માંથી કર્યો બહાર। ગૃહ કોઈના બાપનું નથી, બિહાર વિધાનસભામાં RJD ધારાસભ્યે નિવેદન આપતા થઈ મોટી બબાલ। ગુજરાત રાજ્યમાં વિદ્યા સહાયક ભરતીમાં વિસંગતતા, OBC અને SC ઉમેદવારોને રેલી સાથે વિરોધ અને કરી નાખી ન્યાયની માંગ। સિનિયર સિટીઝન માટે હેલ્થ વીમા પર ખતમ થશે GST, ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સનું રાહતની આશા। આમ આદમી પાર્ટીની ઉગ્ર આંદોલનની ચીમકી, મનસુખ વસોવાએ કહ્યું ઈંટનો જવાબ પથ્થરથી આપીશ। જૈસી કરની વૈસી ભરની, ભારતના મોટા હુમલાનો લશ્કરે તૈયબાનો આતંકવાદી અબ્દુલ અજીઝ તડપીને મર્યો। લાઈફ ટાઈમ જેલ અને 10 લાખનો દંડ, રાજ્યમાં ભેળસેળિયાઓ માટે સરકાર લાવશે કડક કાયદો। નાગરિકોની ફરિયાદ અને પ્રશ્નોના ઝડપથી વિતરણ માટે ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટ બેઠક। કેજરીવાલ મોડાસામાં ગુજરાતમાં નવા આંદોલનનું એલાન, પશુપાલકોના સંમેલનમાં સરકાર પર કર્યા આકરા પ્રહાર। ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડમાં ઇતિહાસ રચી દીધો, ઇંગ્લેન્ડના ઘર આંગણે હરાવી સિરીઝ પર કર્યો કબજો। અંબાલાલ પટેલની આગાહી, 27 જુલાઈથી મેઘો ગુજરાતને ધમરોળશે, 10 ઇંચ સુધીનો વરસાદ પડતા અનેક જિલ્લાઓ થશે જળબંબાકાર।
ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમ સામે મેવાણીનો ચલો ગાંધીનગરનો કોલ. સરકાર સામે નવા આંદોલનની કરી તૈયારી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે રાજકોટમાં સાયબર ફ્રોડ સહિતના ગુનામાં વધારા થતા ગૃહમંત્રીએ નોંધ લીધી. મોટી કાર્યવાહીના એંધાણ. ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ઝડપાયો. બનાવટી રાજદૂતની ધરપકડ. એસટીએફનો મોટો ખુલાસો. રાજ્યના શાળાઓમાં કામ કરતા શિક્ષકો હવે ખાનગી ટ્યુશન આપી શકશે નહીં. ગુજરાતમાં શિક્ષકો માટે ખાનગી ટ્યુશન પર લાગ્યો પ્રતિબંધ. શિક્ષણ મંત્રીનો કડક કાયદો. મહાભિયોગ અને ધનખડના રાજીનામા વચ્ચે અમિત શાહ લોકસભા સ્પીકરને મળ્યા. થશે નવા જૂનીના એંધાણ. ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના. 1,50,000 રૂપિયાની સહાય સાથે મળશે 5 લાખની લોન. ભારતનો પાસપોર્ટ વધુ મજબૂત બન્યો. 8 ક્રમ ઉપર ચડીને 77માં સ્થાને પહોંચી ગયું. સિંગાપોર હજુ પણ ટોપ પર. ઈશુદાન ગઢવીનો ખેડૂત પશુપાલક મહાપંચાયતના હુંકારે કહ્યું, ખેડૂત અને પશુપાલકો માટે ગોળે ખાવા છીએ તૈયાર. ખેડૂતો માટે સારા સમાચાર. પીએમ કિસાન યોજના આગામી 20મા હપ્તા અંગે આવ્યું નવું અપડેટ. 2 ઓગસ્ટે આવી શકે છે હપ્તો. અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. અમદાવાદથી દીવ ટેક ઓફ કરવાની તૈયારી કરી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનક લાગી આગ. ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર. ભારે પવન ફૂંકાતા રોપવે સેવા કરાઈ બંધ. ચીનના પ્રવાસીઓ માટે 5 વર્ષ બાદ ભારતના દરવાજા ખુલ્યા. 24 જુલાઈથી ટુરિસ્ટ મળી શકશે વિઝા. કોઈ દેશે ભારતનો સાથ ન આપ્યો. ટ્રમ્પ સીઝ ફાયર પર 25 વખત બોલ્યા પણ પીએમ મોદી ચૂપ. રાહુલ ગાંધીએ આપ્યું નિવેદન. તો મિત્રો આજ માટે આટલું જ છે. રોજની નવી અને ખાસ માહિતી જલ્દીથી લઈને આવીશું તમારી સામે, પણ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી અમે તમામ માહિતી તમારા સુધી જલ્દી પહોંચાડી શકીએ. તો સવચ્ચે રહો અને આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.